નમસ્કાર મિત્રો. મિત્રો, આજે આપણને ઘણીવાર એવો સવાલ થાય કે એક વીકમાં 7 જ વાર કેમ? અથવા તો એવો પણ સવાલ થાય કે વારના ક્રમ આપણે જે રીતે ગોઠવીએ છીએ અથવા તો યુઝ કરીએ છીએ, જેમ કે સોમવાર પછી મંગળવાર, મંગળવાર પછી બુધવાર, તો એ ક્રમમાં જ કેમ વારના નામ? સોમવાર પછી બુધવાર કે ગુરુવાર કેમ નહીં? તો આ જે રચના કરવામાં આવી હતી જ્યારે પણ, તો એ કઈ રીતે કરવામાં આવી હતી? તો આવા સવાલ આપણા મનમાં ક્યારેક ને ક્યારેક થયા જ હશે, ખરું ને? તો આજે આપણે આ સવાલના જવાબ મેળવવાની કોશિશ કરીશું. હકીકતમાં જે આ વારની રચના કરવામાં આવી છે, એ આપણા જ્યોતિષશાસ્ત્ર મુજબ ગોઠવવામાં આવ્યું છે. તો જ્યોતિષશાસ્ત્રને આધારે વાર કોને કહેવાય અને દિવસ કોને કહેવાય, પહેલા એની વાત કરીએ. તો આપણે આજે જોઈએ ને, તો આજે આપણે વાર કે દિવસ કઈ રીતના ગણતરી કરીએ છીએ. તો આપણે ફોનમાં પણ જોઈએ કે રાત્રે 12 વાગે એટલે 12 વાગ્યા પછી દિવસ ચેન્જ થઈ જાય. જેમ કે આજે 7 તારીખ છે, તો રાત્રે 12 વાગે એટલે 12 ને 1 મિનિટે 8 તારીખ થઈ જાય અને વાર હોય તો સોમવાર હોય તો મંગળવાર થઈ જાય. તો આપણે જે હાલના સમયમાં જે ગણતરી કરીએ છીએ, આજના રાતના 12 વાગ્યાથી પછીના દિવસની જે રાતના 12 વાગે ત્યાં સુધી આપણે એક દિવસ ગણીએ છીએ અથવા તો એક વાર ગણીએ છીએ. પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે વાર કે દિવસની ગણતરી કરવી હોય તો કઈ રીતના થાય? તો કે સૂર્યોદયથી સૂર્યોદય. આજે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો 6 કે 7 વાગ્યાની વચ્ચે, ત્યારથી લઈ અને પછીના દિવસે જે સવારે સૂર્યોદય થાય છે, તો એ જે સમયગાળો છે એ એક દિવસ અથવા તો એક વાર ગણવામાં આવે છે. અને મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણે જે એક દિવસ કહીએ છીએ એને અહોરાત્ર કહેવામાં આવે છે. અહોરાત્ર. અહો એટલે કે દિવસ અને રાત્ર એટલે કે રાત્રિ. દિવસ અને રાત્રિ એ બંને મળી અને 24 કલાક થઈ અને એક દિવસ બને છે. અને આપણે જે અત્યારે અંગ્રેજી શબ્દ વાપરીએ છીએ, 1 કલાક, 1 કલાક એટલે કે 1 અવર. તો આ જે શબ્દ છે એ હોરા પરથી લેવામાં આવ્યો છે. અને જે હોરા છે, આપણે અહોરાત્રનો પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર બાદ કરી દઈએ તો જે શબ્દ વધે છે એને આપણે હોરા કહીએ છીએ. તો આ જે હોરા શબ્દ છે, હોરા એટલે 1 કલાક. તો જે 1 કલાક છે એ અવર આપણે જે યુઝ કરીએ છીએ અત્યારે, તે હોરા પરથી લેવામાં આવ્યો છે. અને મિત્રો, આપણે જે આ જ્યોતિષશાસ્ત્ર જોઈએ, તો જ્યોતિષશાસ્ત્ર આખું પંચાંગ પર ચાલે છે. શેના પર ચાલે છે? પંચાંગ. આ શબ્દ ક્યારેક ને ક્યારેક તમે સાંભળ્યો હશે. તો પંચાંગ, પંચાંગની અંદર જ આવી જશે કે 5 અંગ. તો એ 5 અંગ કયા કયા? વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ, આ પાંચેયનો યુઝ થાય અને ત્યારબાદ આપણે પંચાંગ બને છે અને પંચાંગ ઉપરથી આખું જ્યોતિષશાસ્ત્ર બને છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ કે અઠવાડિયામાં 7 જ વાર કેમ? સૌથી પહેલા તો આપણને બધાને ખબર છે કે જે વારના નામ છે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, તો એ વારના નામ આપણે ગ્રહો પરથી જોઈ શકીએ છીએ. ગુજરાતી વારના જેમ નામ વાત કરીએ, સોમવાર, મંગળવાર, બુધવાર, તો એ આપણા ગ્રહો જે છે એના પરથી વાર લેવામાં આવ્યા છે. એ તો ફાઇનલ છે. પણ એ જે ગોઠવવામાં આવ્યા છે અને 7 જ વાર કેમ છે, તો એની વાત કરીએ તો સૌથી પહેલા આપણે તો સોલાર સિસ્ટમ સમજવી પડશે કે ભાઈ, આપણને બધાને અત્યારે ખબર છે કે સૌથી પહેલા સૂર્ય જે છે એ કેન્દ્રમાં છે. રેડી? ત્યાર પછી 9 ગ્રહો અલગ અલગ સૌરમંડળમાં આવેલા છે. સૌથી પહેલા બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ જે સૌથી મોટો ગ્રહ છે, શનિ જેની ફરતે વલય છે, પછી આવે યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. પ્લુટો જે ગ્રહ છે, સૌથી પહેલા આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતા ત્યારે 9 ગ્રહની વાત થતી અને આ રીતે 9 ગ્રહો હતા. પણ થોડાક ટાઈમ પહેલા પ્લુટોને છે એ ગ્રહમાંથી બાદ કરવામાં આવેલો છે. એટલે આપણે પ્લુટોને એ ગણતા નથી. તો આજે આપણી સોલાર સિસ્ટમ છે, એમાં સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો છે એની ફરતે પ્રદક્ષિણા કરે છે, આપણે જાણીએ છીએ. પણ હવે આજે આપણે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, તો પૃથ્વી પરથી આપણે જોતા આમાંથી કેટલા ગ્રહને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ? તો કે શનિ સુધીના ગ્રહ છે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. યુરેનસ અને નેપચ્યુનને આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે વાત કરીએ કે પૃથ્વીની આજુબાજુ એક ઉપગ્રહ ફરે છે, આપણે જાણીએ છીએ અને રોજ જોઈએ છીએ, ચંદ્ર, જેને એક પિંડ ગણવામાં આવે છે. આ બધાને આપણા જ્યોતિષશાસ્ત્રમાં એક પિંડ ગણવામાં આવેલું છે અને જેની અસર પૃથ્વી પર થાય છે અને પૃથ્વી પર રહેલા જીવને પણ એની અસર થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો હવે યુરેનસ અને નેપચ્યુનને
આપણે અહીંયા નહીં બતાવીએ, કારણ કે એની અસર પૃથ્વી પર ઓછી થાય છે અથવા તો નથી થતી. તો અહીંયા આપણે જે પિંડની ગણતરી કરીએ તો સૂર્ય, બુધ, શુક્ર, આ ચંદ્ર, મંગળ, ગુરુ અને શનિ, આટલા જે પિંડ છે એની અસર પૃથ્વી પર થાય છે. તો હવે આને જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7, આ 7 જે પિંડ છે એ પિંડની અસર પૃથ્વી પર થાય છે. અને આ 7 જે પિંડ છે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. તો મિત્રો અહીંયા એક વાત તો ક્લિયર છે કે આપણે જોઈએ તો ગ્રહોની જો વાત કરીએ, હાલના આપણે જે ગ્રહ ગણીએ છીએ તો એમાંથી બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ, આ 5 ગ્રહોની અસર આપણા પર થાય છે. અને એક સૂર્ય અને ચંદ્ર, ચંદ્ર તો પૃથ્વીની સૌથી નજીક છે એટલે એની અસર તો પૃથ્વી પર થાય જ. તો આ 7 જે પિંડ છે એની અસર આપણા પૃથ્વી પર થતી હોય છે. આ થઈ આપણા અત્યારની વાત કે અત્યારે જે આપણે સોલાર સિસ્ટમ જોઈએ છીએ, જે નાસાએ પણ સાબિત કર્યું છે કે આ બધા ગ્રહો છે અને જે સૂર્યની ફરતે ફરે છે. પણ આપણે આપણા જ્યોતિષશાસ્ત્રમાં જોઈએ તો ઘણીવાર આપણે તમે સાંભળ્યું હશે કે વાસ્તુ હોય આપણા ઘરે કે પછી કોઈ ફંક્શન હોય તો એ વખતે જે બ્રાહ્મણો છે એ નવગ્રહની પૂજા કરતા હોય છે. અને એ નવગ્રહની પૂજા વખતે એક મંત્ર યુઝ થતો હોય છે, તે તમે ઘણીવાર સાંભળ્યો હશે, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. મુરારી એટલે વિષ્ણુ ભગવાન અને ત્રિપુરાંતકારી એટલે શિવજી, મહાદેવ. હવે જ્યાં નવગ્રહની વાત કરવામાં આવી છે, બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધસ્વ ગુરુસ્વ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ. એટલે કે આ જે બધા ગ્રહો છે એમને શાંતિ અર્પણ કરજો. આ એક મંત્ર છે, નવગ્રહ મંત્ર, જે આપણે ઘણા ટાઈમથી યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ ને તો ભાનુ, ભાનુ એટલે કે સૂર્ય, શશી, શશી એટલે કે ચંદ્ર, ભૂમિ સુતો, ભૂમિ એટલે કે આપણી પૃથ્વી, અને સુતો એટલે એનો ભાઈ, સૂત એટલે ભાઈ. તો અહીંયા ભૂમિ સુતો આપણે ઘણીવાર કહીએ છીએ, ભણવામાં પણ આવતું કે મંગળ છે ને એ પૃથ્વીનો એક જોડિયો ભાઈ છે. તો અહીંયા ભૂમિ સુતો એટલે કે મંગળ, બુધસ્વ એટલે કે બુધ, ગુરુસ્વ એટલે ગુરુ, શુક્ર, શનિ, અને આ છે રાહુ અને કેતુ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે રાહુ અને કેતુ પણ એક ગ્રહ છે, પણ એ છે ને સૂર્ય અને ચંદ્ર એ બેના પડછાયા રૂપે બનતા ગ્રહો છે, જે કાલ્પનિક છે. તો અહીંયા આ કાલ્પનિક ગ્રહની આપણે વાત કરતા નથી. તો અહીંયા આપણે જે વાત કરી એમાં સૂર્ય, શશી એટલે કે ચંદ્ર, ભૂમિ સુતો એટલે કે મંગળ, બુધસ્વ એટલે બુધ, ગુરુ, શુક્ર, શનિ. તો આ જે 7 ગ્રહો છે ને એની જ વાત આપણે પહેલા કરવામાં આવતી હતી. હકીકતમાં 9 ગ્રહો છે, પણ રાહુ અને કેતુ એ કાલ્પનિક ગ્રહો છે. તો હકીકતમાં જોવા જોઈએ તો 7 પિંડ છે ને એ જ આપણા પૃથ્વી પર અસર પાડે છે. તો અહીંયા આપણે પ્રાચીન રીતે જોવા જઈએ ને તો આ એ રીતે પણ 7 જ ગ્રહ થાય, અને હાલના તકે આપણે જોવા જઈએ ને તો એ પણ 7 જ ગ્રહ થશે. તો હવે આપણે વાત કરીએ કે આ જે ગ્રહ છે એ 7 વારના નામ કેવી રીતે પડ્યા અને ક્રમ કેવી રીતના નક્કી થયો. હવે આપણા પહેલા સવાલનો જે જવાબ હતો કે આપણે 7 વારના નામ જ યુઝ કેમ કરીએ છીએ, 7 જ વાર કેમ છે, એનો જવાબ આપણે જોયો. હવે આપણે એ જોશું કે વારના નામ જે સોમવાર, મંગળવાર, બુધવાર, એ જે ક્રમ છે એ કેવી રીતના આવ્યો. તો એની માટે આપણે એક થિયરી જોઈએ કે ભાઈ અહીંયા આપણે જોઈએ કે આ વાર ગ્રહો જે છે એ આ રીતના ગોઠવાયેલા છે, આપણે જાણીએ છીએ. સૂર્ય કેન્દ્રમાં છે, એની ફરતે આ બધા ગ્રહો ફરે છે. તો હવે આપણે વારના નામ નક્કી કરીએ તો સૂર્ય એટલે કે રવિ, તો રવિવાર, બુધવાર, શુક્રવાર એ રીતના થતા નથી. તો પછી આ ક્રમ કેવી રીતના આવ્યો. બીજી એક કોશિશ કરીએ કે ભાઈ આપણે એમ જોઈએ કે સાઈઝ પ્રમાણે, તો સૌથી મોટામાં મોટું તો અહીંયા આપણે જોઈએ તો સૂર્ય એટલે કે રવિવાર આવે, પછી ગુરુવાર આવે, ગુરુ સૌથી મોટો ગ્રહ છે સૂર્ય પછી, પછી શનિવાર. તો રવિવાર, ગુરુવાર, શનિવાર એ રીતના પણ પોસિબલ થતા નથી, એટલે કે સાઈઝ પ્રમાણે પણ નથી થતા, અને આ રીતના જોઈએ તો પણ નથી થતા. તો પછી વારના નામ કઈ રીતે આવ્યા. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર જે આ રચના જોવામાં આવે છે એ આપણે પૃથ્વીને કેન્દ્રમાં રાખીને જોવામાં આવે છે. હકીકતમાં સૂર્ય જે છે એ સેન્ટરમાં છે અને બધા ગ્રહો તેની ફરતે ફરતા હોય છે, જે આપણે જાણીએ છીએ. પણ આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર પૃથ્વીને કેન્દ્રમાં રાખેલ છે અને બધા ગ્રહો એની ફરતે ફરે છે, એ રીતના આપણે માનવામાં આવે છે. તો અહીંયા આપણે જે પૃથ્વી છે, જ્યાં પૃથ્વી છે ત્યાં સૂર્ય આવી જશે, અને જ્યાં સૂર્ય છે ત્યાં પૃથ્વી આવી જશે.
એટલે આ ચંદ્ર છે એ પણ અહીંયા બાજુમાં આવી જશે. તો હવે પૃથ્વી અહીંયા કેન્દ્રમાં છે અને બધા ગ્રહો છે એની ફરતે ફરે છે. એ રીતના આપણા જ્યોતિષશાસ્ત્રની અંદર ગણવામાં આવ્યું છે પૃથ્વીને કેન્દ્રમાં રાખીને. તો હવે આપણે એક વાત નોટ કરીએ કે પરિક્રમણ અને પરિભ્રમણ બે શબ્દો આવે છે. પરિક્રમણ એટલે કે સૂર્યની ફરતે એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગે એને પરિક્રમણ કહેવાય, અને પોતાની ધરી ઉપર જે ફરે છે એને પરિભ્રમણ કહેવાય. તો અહીંયા આપણે બધાને ખબર છે કે પૃથ્વી છે, ધારો કે આ સૂર્ય છે અને આ પૃથ્વી છે, તો પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્ર પૂરું કરવા માટે 365 દિવસ લાગે છે, જે આપણે એને વર્ષ કહીએ છીએ. તો એવી જ રીતના બધા જે ગ્રહો છે એને સૂર્યની ફરતે ફરવા માટે કેટલો સમય લાગે છે, એક વર્ષ ક્યારે પૂર્ણ થાય, એ આપણે અહીંયા નોટ ડાઉન કરવાનું છે. એટલે કે ગ્રહોની સ્પીડને આધારે આપણે એને શ્રેણીમાં ગોઠવવાના છે. તો શનિને જેમ જેમ આપણે દૂર જઈએ એમ સમય વધતો જશે. એટલે કે શનિને એક ચક્ર પૂરું કરવા માટે 30 વર્ષ લાગે છે, જે આજે આપણે ગૂગલમાં જોઈ શકીએ છીએ. હા, તો હવે આપણને સવાલ એ થાય કે આજે આપણે ગૂગલમાં જોઈ શકીએ છીએ કે શનિને ફરતા એટલો વાર લાગે છે, ગુરુને એટલા. તો એ સમયે આ કઈ રીતના નક્કી થતું હશે? આ એક બહુ અગત્યનો સવાલ છે. તો એ સમયે જે નરી આંખે જે ગ્રહો દેખાતા હતા, આપણે નોર્મલી જોઈએ તો તારાઓ છે ને પોતાનું સ્થાન જાળવી રાખતા હોય છે, પણ જે ગ્રહો હોય ને, આપણે વાત કરીએ તો ગ્રહો છે એ ફરતા હોય છે સૂર્યની ફરતે, તો એની ચાલ છે એ દરરોજ થોડીક બદલતી હોય છે. તો હવે ત્યારના જે સમયના લોકો હતા એને કઈ રીતના ગણતરી કરી કે કોને વધારે સમય લાગે છે, કોને કેટલો સમય લાગે છે, એ તો એ લોકો એ રીતના જોતા કે નરી આંખે જે ગ્રહો દેખાતા હતા એ કેટલા ટાઈમ સુધી એ નક્ષત્રમાં રહે છે એના આધારે ગણતરી કરતા હતા. જેમ કે આ બુધ છે, એ બુધને એક વર્ષ પૂર્ણ કરવા માટે ખૂબ ઓછો સમય લાગે છે. આઈ થિંક 88 દિવસ જેવો સમય લાગે છે. તો એ 88 દિવસમાં એક પરિક્રમણ એનું પૂરું કરી નાખે છે. તો એ એક નક્ષત્રમાં ખૂબ ઓછો ટાઈમ વિતાવતો હોય છે. અને જ્યારે શનિ છે, એ શનિને એક ચક્ર પૂરું કરતા માટે 30 વર્ષ લાગે છે. તો એ નક્ષત્રમાં વધારે ટાઈમ માટે રહે છે. તો એ પ્રમાણે આની ગણતરી કરવામાં આવતી હતી કે કયો ગ્રહ કેટલા સમય સુધી નક્ષત્રમાં રહે છે, એના આધારે એને ખબર પડતી હતી કે આ ટાઈમ જે છે એ કેટલો વધારે થાય છે અથવા કેટલો ઓછો થાય છે. તો આજે આપણે ગણતરી કરીએ, ગુરુને 12 વર્ષ લાગે છે. આ રીતના આપણે અલગ અલગ જે ગ્રહો છે, પિંડ છે, એની આપણે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટેનો સમય જોઈએ. અત્યારે આપણે પૃથ્વી કેન્દ્રમાં છે, તો પૃથ્વીની ફરતે એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? તો આપણે ગણતરી કરીએ તો 30 વર્ષ, 12 વર્ષ, સૂર્ય એટલે કે 365 દિવસ, બુધ એટલે કે 88 દિવસ, ચંદ્રને 27 દિવસ. પૃથ્વીની ફરતે ફરવા માટે કેટલો દિવસ લાગે? 27 દિવસ. અને મંગળ અને શુક્રની વાત કરીએ તો મંગળને એક પરિક્રમણ પૂરો કરવા માટે 687 દિવસ અને શુક્રને 225 દિવસ. એટલે આપણે નોર્મલી જોઈએ ને તો જેટલા ગ્રહો દૂર છે એમ સમય વધારે લાગે છે. આપણે જોઈ શકીએ છીએ શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચંદ્ર. તો આ રીતના આપણે એના સમયગાળાને આધારે નક્કી કરીએ. તો હવે જે આપણે સૌથી ધીમી ગતિ છે ત્યાંથી શરૂઆત કરીએ. સૌથી ધીમી ગતિ કોની છે? શનિ, 30 વર્ષ. ત્યાર પછી ગુરુ 12 વર્ષ, પછી મંગળ, પછી સૂર્ય, પછી શુક્ર, બુધ અને છેલ્લે ચંદ્ર. તો આ જે નક્કી કરવામાં આવેલું છે, જે શ્રેણી નક્કી કરવામાં આવેલી છે, એ શ્રેણી શેના આધારે નક્કી કરવામાં આવી છે? એની ગતિને આધારે. તો અહીંયા પણ આપણને સવાલ થાય કે હજી તો આપણે વારના નામ આવ્યા નથી, તો કઈ રીતના? તો હવે આપણે જે અત્યારે એક દિવસની અંદર 24 કલાક જોઈએ છીએ, તો એ 24 જ્યોતિષશાસ્ત્રની અંદર 1 કલાક માટે, 1 હોરા માટે એક ગ્રહને એના અધિપતિ માનવામાં આવે છે. તો અહીંયા આપણે દિવસના જે 24 કલાક છે એ મૂકેલા છે. હવે આપણે ગણતરી કરીએ કે આ 1 કલાક માટે, આ 1 હોરા માટે અત્યારે શનિનો પ્રભાવ છે. રેડી? આ રીતના જ આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો શનિનો પ્રભાવ આ 1 કલાક માટે છે. ત્યાર પછી ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ. આ રીતના આપણે જ્યારે આખા ક્રમમાં ગોઠવશું એટલે અહીંયા 7 કલાકે ચંદ્રનો વારો આવશે. રેડી? તો આ રીતના ધીમે ધીમે આપણે
આ સાયકલ મૂકતી જવાની છે. તો અહીંયા 7 ચંદ્ર આવ્યું, 14 પાછું ચંદ્ર આવશે અને 15 પાછું શનિ આવશે. આને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. તો આ રીતના પાછું 21 7 તેરી 21, 21 ચંદ્ર આવશે. હવે ચંદ્ર આવી ગયો 21 કલાકે. ત્યારબાદ શનિ, ગુરુ અને મંગળ. શનિ, ગુરુ અને મંગળ. હવે આપણે જોઈએ ને તો હવે કોનો વારો આવે છે? સૂર્યનો. જે આપણે 24 કલાક થઈ ગઈ, સૂર્યોદયથી સૂર્યોદયનો સમય થઈ ગયો, ત્યારે સૂર્ય ઉગ્યો ત્યારે શનિનો પ્રભાવ વધારે હતો, શનિનો પ્રભાવ હતો. તો આપણે પહેલા શનિને મૂકેલ છે. પછી એ જ રીતના આપણે ધીમે ધીમે આગળ જોશું. તો અહીંયા પછીના દિવસે જે સૂર્ય ઉગે છે ત્યારે કોનો પ્રભાવ છે? સૂર્યનો. તો અહીંયા આપણે સૂર્ય મૂકેલું છે. પછી આ સેમ સાયકલ આપણે ધીમે ધીમે આગળ વધારીએ. તો હવે તમે સમજી શકો છો કે જ્યારે 7 થશે ત્યારે કોણ આવી જશે? આ સૂર્ય છે. સૂર્ય પછી શુક્ર, બુધ, ચંદ્ર, શનિ, ગુરુ અને મંગળ. તો 7 શું આવશે? મંગળ. અને 8 ફરીથી શું આવશે? સૂર્ય. તો આ રીતના આપણે ગણતરી કરીએ તો આપણે સમજી શકીએ છીએ કે અહીંયા શનિ છે, પહેલા શનિ છે. તો એના પછીના દિવસે કોનો વારો આવે છે? તો શનિ પછી 2 ગ્રહ આપણે છોડી દઈએ તો કોનો વારો આવે? સૂર્યનો. તો આ રીતના જો આપણે કન્ટિન્યુ કરીએ તો અહીંયા વારો આવ્યો સૂર્યનો. હવે એના પછીના દિવસે એટલે કે સૂર્યનો વારો હતો, એના 2 ગ્રહ આપણે મૂકી દઈએ તો કોણ આવે છે? ચંદ્ર. ચંદ્ર એના પછીના દિવસે કઈ રીતના થશે? તો 2 આપણે ગ્રહ મૂકી દઈએ તો શું આવે છે? મંગળ. હકીકતમાં આપણે આ 24 કલાક ગોઠવીએ તો પણ આ રીતના જ આવશે. હું તમને બાજુમાં ચાર્ટ મૂકી દઈશ એટલે તમને વધારે આઈડિયા આવે. મંગળ. મંગળ પછી 2 ગ્રહ મૂકી દઈએ, સૂર્ય અને શુક્ર. તો શું આવશે? બુધ. બુધ પછી ચંદ્ર અને શનિને મૂકી દઈએ તો ગુરુ. અને ગુરુ પછી મંગળ અને સૂર્યને મૂકી દઈએ તો શુક્ર. તો અહીંયા આપણે જે જોઈએ તો વારના નામ કઈ રીતના નક્કી થયા? તો કે જે દિવસનો પહેલો કલાક હોય એ પહેલા કલાકમાં જે ગ્રહ ત્યાં સ્થાન પર હોય એને દિનપતિ ગણવામાં આવે છે, અધિપતિ ગણવામાં આવે છે. એટલે કે આ દિવસ માટે જે વારનું નામ છે એ આ પરથી નક્કી થશે. તો શનિ ગ્રહ છે એટલે શનિવાર. એવી રીતના સૂર્યને આપણે શું કહીએ છીએ? રવિ. તો રવિવાર. ચંદ્રને આપણે કહીએ છીએ સોમ. તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર. આ રીતના સાયકલ જે છે એ કન્ટિન્યુ રહે છે. આ રીતના જે આખી સાયકલ છે એ કઈ રીતના નક્કી થઈ? તો કે આ જે વાર છે એ વારને ક્રમને આપણે 24 કલાકમાં વહેંચીએ ત્યારે જે દિવસની પહેલી કલાક આવે છે એને આપણે દિનપતિ ગણવામાં આવે છે અથવા તો અધિપતિ ગણવામાં આવે છે અને એને આપણે વારનું નામ આપીએ છીએ. તો આ રીતે 7 વારના નામ નક્કી થાય છે. તો આપણા જે જ્યોતિષશાસ્ત્રની અંદર આ રીતે વારના નામ નક્કી થયા હતા. ત્યારબાદ આપણા જે ભારતીયો છે એ અલગ અલગ કન્ટ્રીમાં ગયા અથવા તો આ જે વારના નામ છે અલગ અલગ કન્ટ્રીમાં ગયા. તો જે યુનાનીઓ, ગ્રીક, એંગ્લો સેક્શન, તો આ બધી જગ્યાએ જઈ અને આપણા જે વારના નામ છે એમાં થોડો ડિફરન્ટ થતો ગયો. અને આજે આપણે જે વારના નામ જોઈએ છીએ જે આપણે અંગ્રેજોએ આપેલા છે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. તો સન્ડે તો આપણે સમજી શકીએ છીએ કે રવિ એટલે સન, સન્ડે. સોમ એટલે ચંદ્ર, ચંદ્ર એટલે કે મૂન, તો મંડે. તો આ રીતના મંગળવાર, બુધવાર એના જે ગોળ હતા એ ગોળને આધારે એ લોકોએ વારના નામ નક્કી કર્યા હતા. અને ત્યાર પછી આપણને જે પાછા હમણાં અંગ્રેજોએ આપ્યા તો આપણે જે અંગ્રેજીમાં બોલીએ છીએ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, એ બધા એ નામ છે. હકીકતમાં જે નામ હતા એ આપણા આ નામ હતા: રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, જે આપણા દેવતાઓના આધારે હતા. ગુરુ, તો એ આપણા જે બૃહસ્પતિ આપણે પણ કહીએ છીએ કે જે આપણા હિન્દુઓમાં બૃહસ્પતિ આપણા ગુરુ કહેવાય છે. તો એ જે આપણા દેવતાઓના નામ હતા ત્યાર પછી ધીમે ધીમે એ અલગ અલગ જગ્યા પર રહી અને અંગ્રેજોએ જે પાછા આપણને નામ આપ્યા તો એ આ રીતના નામ થયા. અહીંયા આપણે જોઈએ તો વારના નામ કઈ રીતે નક્કી થયા અને 7 જ વારના નામ કેમ છે એ મેં તમને સમજાવવાની કોશિશ કરી છે. અને તમને શું લાગે છે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. પણ જો આ જોવા જઈએ તો આ બધું બહુ ગાઢ રહસ્ય છે બધા. પણ આપણે અહીંયા મેં તમને કોશિશ કરી છે કે કઈ રીતના કદાચ આ થયું હશે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.